27 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેની અંદર ખેડૂતોના પ્રવર્તમાન તમામ મુદ્દાઓ હાઈટેન્શન લાઇનનો મુદ્દો છે, સાથે સાથે આવનારા સમયની અંદર બિયારણના મુદ્દા આવવાના છે, અતિવૃષ્ટિના કારણે એવી સમસ્યાઓ ઊભી થવાની છે, ઓછો વરસાદ પડશે તેના કારણે સમસ્યા ઊભી થવાની છે, ખાતરના પ્રશ્નો ઊભી થવાના છે. આ તમામ મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયતનું આયોજન થશે આમ આદમી પાર્ટી દ્વારા, અને એમની અંદર આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. માનનીય સુદાનભાઈ હોય, માનનીય ગોપાલભાઈ હોય, તમામ પ્રદેશના જે કોઈ પણ નેતાઓ છે, ચેતનભાઈ હોય, અનુભાઈ હોય, તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. અને આ લડાઈ માત્ર એક કિસાન મહાપંચાયતથી લડવાની નથી, આવનારા દિવસોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા લડત થશે, આંદોલન થશે, અને ખેડૂતોની જે કંઈ પણ માગણીઓ છે એના માટે સરકાર સામે જે કોઈ પણ લેવલે લડાઈ લડવી પડે એ પ્રમાણની અમે લડાઈ કરીશું. અને સાથે કોંગ્રેસને હજુ પણ અમે અહીંયાથી વિનંતી કરવા માંગીએ છીએ કે જો ખેડૂતો માટેની લડાઈ લડવી હોય તો આવો, હજી પણ તમે જે વાત કરો છો કે બિન રાજકીય લડાઈ તમે લડતા હતા, તો તમે ખેસ ત્યારે પણ ઝંડો ન ઉતાર્યો. તમારે જો બિન પોલિટિકલી લડાઈ લડવી હોય તો આવો, બેસીને ચર્ચા કરીએ આપણે બધા સાથે મળી ગુજરાતના ખેડૂતો માટે બિન પોલિટિકલ લડાઈ. જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ કરે છે, ઓલા કે અમારું આંદોલન, ઓલા કે અમારું આંદોલન, અલ્ટિમેટલી આનાથી ખેડૂતોને નુકસાન થયું. હવે તો ચર્ચાનો મુદ્દો તો વીજપોલ હટાવશે કે નહીં હટાવે, કે વળતર આપશે કે બેના કરતા તો બધા પોલિટિકલ લોકો આ જ વાત કરવા માંડ્યા છે. ભાજપ એમ કહે છે કે આ બે તો આ બે આમ કર્યું તેમ કર્યું, તો નથી માનતા કે મુદ્દાને વિપરીત તમે પણ સાથે કરીને કરી રહ્યા છો? જુઓ, તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. એટલા માટે મેં મારી પ્રેસ સંપર્કતા પહેલા એક વાત ખૂબ ગંભીરતાથી લીધી કે અમારે બીજેપી સામે લડાઈ લડવાની છે. ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ બીજેપી સામે છે, નહીં કે કોંગ્રેસ સામે. અમારી લડાઈ કોંગ્રેસ સામે નથી, પરંતુ જ્યારે ખોટી રીતે અમારી ઉપર આક્ષેપબાજી થાય, જ્યારે અમે સમર્થનમાં ગયા 130 જેટલા પીપળ હતો ત્યારે ખેડૂતોની વાત ન કરવી જોઈએ. અને એટલા માટે હવે હમણાં કોંગ્રેસ તમારો જવાબ આપશે. એટલા માટે રાજનીતિમાં અને રાજકારણમાં જ્યારે તમારી ઉપર ખોટી રીતે આક્ષેપ થાય તો એનો જવાબ આપવો એક રાજનીતિની એટલા માટે ફરજ છે, અન્યથા અમને ગુનેગાર ઠેરવી અમારે જવાબ આપવો એ અમારી રાજનીતિની એક ફરજ છે. પરંતુ આ વાતથી અમે અટકતા નથી. હું તમને એ જ કહું છું કે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં અમે નથી પડતા. એમણે આક્ષેપો કર્યા છે તો એનો જવાબ આપવો અમારી ફરજ છે, પણ એ વાતમાં અમારે સમય નથી બગાડવો. એટલા માટે 27 તારીખનું અમારું ખેડૂતો માટેનું આયોજન અમે જાહેર કર્યું છે કે અમારે ખેડૂતો માટે લડવું છે. અમારે તમારી સામે નથી લડવું. હવે તમારી સામે બહુ નાના પડીએ છે, તમે બહુ મોટા છો, 60 વર્ષ 70 વર્ષથી તમારી પાર્ટી બહુ મોટી છે, અમે તમારી સામે ન લડી શકીએ. અમારે તો ગુજરાતના ખેડૂતો માટે લડવું છે, ભલે અમે નાની પાર્ટી છે, એટલા માટે અમે જાહેર કર્યો છે. આવનારા દિવસોમાં હવે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પડવા નથી માંગતા. કોંગ્રેસ ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરશે તો અમારી ફરજના ભાગરૂપે અમારે જવાબ આપવો પડશે. બાકી અમે ગુજરાતના ખેડૂતો માટે